નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર ગણિત વિષય શીખી રહ્યા છીએ, જેનું પ્રકરણ નંબર 2 આપણે જોતા હતા. તો હવે એ પ્રકરણની અંદર આપણે આગળ બહુપદીના ભૌમિતિક અર્થ જોયા અને ત્યારબાદ હવે એમના આગળના મુદ્દાની અંદર જોઈએ શું આવે છે. બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે ચેક કરવાનો છે. તો બહુપદીના શૂન્યનો મતલબ થાય છે કે જે x હતો, બહુપદી કઈ વાત કરીએ છીએ, તો આપણી જોડે કોઈ એક બહુપદી હોય 7x નો વર્ગ વત્તા 6x વત્તા 3, આવી કોઈ એક બહુપદી હોય અને એ બહુપદીની અંદર આપણે શું કરવાનું છે, x ની કિંમત મેળવવાની છે. સાથે સાથે એ જે કિંમત મળે છે એને શું કહેવાય છે, તો કે ભાઈ એ એના શૂન્ય કહેવાય છે. હવે એ જો મળી જાય તો ત્યાર પછી આપણે સહગુણકો ચેક કરવાના છે. તો સહગુણકો કોને કહેવાય પહેલા એ ખબર હોવી જોઈએ. સહગુણકો એટલે સાથે ગુણાયેલા, જેમ કે x ની સાથે શું ગુણાયેલું છે, 7 ની સાથે x ગુણાયેલા છે, તો એનું શું થઈ ગયું, સહગુણક થઈ ગયું. એ જ રીતે 6 ની સાથે શું ગુણાયેલું છે, તો x ગુણાયેલું છે, એ એનો સહગુણક કહેવાય. તો કે ભાઈ આ 7x નો વર્ગ છે, તો આ એની શું કહેવાય છે, ઘાત કહેવાય છે. આ એને શું કહેવાય, x જે છે ચલ છે, પણ કોની સાથે ગુણાયેલો છે કે 7 ની, તો સહગુણક. તો આ ખબર હોવી જોઈએ. હવે એ આપણે ધોરણ 6, 7 અને 8 ની અંદર જોઈ ચૂક્યા છીએ કે ભાઈ સહગુણકો કોને કહેવાય, ચલ કોને કહેવાય, ઘાત કોને કહેવાય, તો એ આપણે જોયા છે. અહીંયા આપણે બહુપદી જે છે એના શૂન્યો એટલે એની કિંમત શોધવાની છે અને એના સહગુણકો વચ્ચેનો સંબંધ જોવાનો છે. બરાબર છે. તો બહુપદીના આપણે પ્રકાર જોયા હતા. બહુપદીના પ્રકાર જે છે એ ઘાતના આધારે જોતા હતા. તો ઘાતના આધારે, હવે ઘાતના આધારે બહુપદીની વાત કરી છે તો સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી કે જે આ પ્રકરણની અંદર આવે છે એને આપણે જોઈએ છીએ. તો સુરેખ બહુપદી, સુરેખ બહુપદી, આ જે સુરેખ બહુપદી છે એનું સ્વરૂપ વ્યાપક સ્વરૂપ. કયું સ્વરૂપ, વ્યાપક. તો વ્યાપક સ્વરૂપ શું છે, ax + b = 0. તો આ જો અહીંયા ઘાત નથી એટલે એને શું કહેવાય છે, સુરેખ. તો સુરેખ બહુપદીનું શૂન્ય મેળવીએ તો b અહીંયા પ્લસ છે તો બરાબરની પેલી બાજુ માઇનસ થશે. હવે x બરાબર -b, અહીંયા ગુણાકારમાં a છે તો ક્યાં જશે, ભાગાકારમાં. અને આ જે મળ્યું એ એનું સુરેખ બહુપદીનું શૂન્ય છે. તો સુરેખ બહુપદીનું શૂન્ય જે છે એ એક જ મળે છે જ્યારે તો અહીંયા આપણે સુરેખ બહુપદીને જોઈશું. તો એ જ રીતે હવે આપણે જોઈએ દ્વિઘાત. દ્વિઘાત બહુપદી, દ્વિઘાત બહુપદીના શૂન્યો. બરાબર છે. તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ તો શું આવશે, ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. વ્યાપક સ્વરૂપનો અર્થ એ થાય છે કે ભાઈ તમે અહીંયા કોઈ પણ સંખ્યા લઈ શકો છો. કોઈ એક ઉદાહરણ તરીકે કોઈ આવું લખે છે, બીજો કોઈ એવું કહે છે કે ભાઈ મારે આ નથી લખવું, તો એના બદલે શું કહેશે, અન્ય લખે છે. અહીંયા 7 ની જગ્યાએ 9x નો વર્ગ, અહીંયા 8 ની જગ્યાએ 5x, અહીંયા લખે છે 9 લખે છે. તો જો બંને અલગ અલગ છે. અહીંયા જે સહગુણકો છે અથવા સંખ્યા જે છે એ અલગ અલગ છે. તો આ વ્યાપકનો અર્થ એ થાય છે કે ભાઈ વ્યાપક એટલે તમે કોઈ પણ સંખ્યા માટે આ જે સમીકરણ છે એ ઉપયોગમાં લઈ શકો છો, એટલા માટે એનું નામ આપ્યું છે વ્યાપક સ્વરૂપ. બરાબર છે. હવે જોઈએ આપણે એની કિંમતો મેળવવાના, શૂન્ય મેળવીએ.
આ દ્વિઘાત બહુપદી છે, બરાબર છે। તો શું કરવાનું છે? આ પ્રથમ પદ કહેવાય, આને શું કહેવાય? પ્રથમ પદ, આને મધ્યમ પદ અને આને કહેવાય છે અંતિમ પદ। ધોરણ 9 ની અંદર આપણે શીખીને આવ્યા છીએ। તો પ્રથમ પદ અને અંતિમ પદનો શું થશે? ગુણાકાર થશે। તો શું થાય? ગુણાકાર 12। હવે 12 જે છે એ 12 ગુણાકાર થયો છે બંનેનો। કઈ રીતે? તો કે 2 ગુણ્યા 6 બરાબર 12। હવે 12 ના એવા અવયવ પાડો, બે ભાગલા પાડો કે જેનો સરવાળો કે બાદબાકી કેટલું થવું જોઈએ? 8। તો ભાઈ 12 કયા કયા ઘડિયામાં આવશે એ આપણે જોવું પડશે। તો કે ભાઈ 6 દુ 12, તો 6 વત્તા 2 એટલે 8 થાય, 6 ઓછા 2 એટલે 4 થાય, બરાબર છે। પણ આપણે જરૂર કેટલાની છે? અહીંયા જોવાની 8 ની જરૂર છે। તો ઓકે, તો આ બંનેનો ગુણાકાર પણ શું થાય? જેમ કે 6 ગુણ્યા 2 તો 12 થાય, અને આ બેનો સરવાળો પણ કેટલો થાય છે? 8। તો ઓકે, ચલો અહીંયા આપણે લખીએ 2x નો વર્ગ ઓછા 6x ઓછા 2x વત્તા 6, આ આપણું સમીકરણ બને છે। તો શું કહે છે? તો 2x નો વર્ગ, આ બંનેનો ગુણાકાર કેટલો? 6 દુ 12 થઈ ગયો છે। હવે 6 દુ 12 અને સરવાળો કેટલો થાય છે? 8 થાય છે। આ બંનેમાં સામાન્ય શું છે? સામાન્ય એટલે એક જેવું હોવું જોઈએ। તો અહીંયા થાય છે 2 12 આમાં છે ને 2 આમાં છે, એટલે 2 12 આવશે। બીજું x આમાં છે, આમાં છે, તો x 12 આવશે। અહીંયા 2 x 12 લીધા તો શું વધે? 1x ઓછા 2 તરી 6। હવે અહીંયા જે નિશાની હોય એ જ નિશાની અહીંયા મૂકવાની। તો 2 અહીંયા શું બહાર નીકળ્યું? 2 બહાર નીકળી ગયા, તો x આ વત્તા છે, તો વત્તા ઓછા ઓછા કેટલા? 3। તો જુઓ 2x ઓછા આ બંને ભેગા લખવાના, આ પદ અને અહીંયાનું પદ ભેગું લખવાનું, 2x ઓછા 3। તો શું થાય છે? 2x ઓછા 2 બરાબર 0, x ઓછા 3 બરાબર 0। તો 2x બરાબર 2, x બરાબર 2 ભાગ્યા 2 એટલે x બરાબર 1। એક શૂન્ય આ મળ્યું। બીજું શું મળે છે? તો x બરાબર 3, x બરાબર કેટલા મળે છે? 3। તો આ બંને જે કિંમત મળી એને શું કહેવાય? શૂન્ય। આ બંને શું મળી ગયા? x ના શૂન્ય મળ્યા। જે કિંમત મળે છે એને કહેવાય છે x ના શૂન્ય। જોઈએ હવે અહીંયા આપણે આ સમીકરણની અંદર શું જોયું? તો કે એના શૂન્યો અહીંયા મેળવી લીધા। શૂન્ય શું હતા? x બરાબર 1 અને x બરાબર 3, આ એની x ની કિંમત મળી। જે કિંમતને અહીંયા શું નામ આપ્યું છે? શૂન્ય। હવે આપણે જોઈએ એના સહસંબંધો, સહગુણકો। તો જુઓ સહગુણકો એટલે જો આની સાથે આ ગુણાયેલા છે તો આ એના શું કહેવાય? સહગુણકો। એ સહગુણકોનો આપણે અહીંયા સંબંધ તપાસવાનો છે। તો દ્વિઘાત બહુપદીની વાત કરીએ। દ્વિઘાત બહુપદી, તો એનું વ્યાપક સ્વરૂપ કયું સ્વરૂપ? વ્યાપક કે જે કોઈ પણ માટે લખી શકાય। તો વ્યાપક સ્વરૂપ જે છે એ x નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, આ એનું કયું સ્વરૂપ થયું? વ્યાપક। તો જો a x નો વર્ગ વત્તા bx વત્તા c અચળ છે, તો અહીંયા જો સમીકરણ a ની જગ્યાએ 2 આપ્યા છે, b ની જગ્યાએ 8 આપ્યા અને c ની જગ્યાએ કોઈ પર્ટિક્યુલર સંખ્યા આપી દીધી છે। તો એ રીતે આ સમીકરણ આપણે કોઈ પણ અહીંયા જેમ કે અહીંયા 2 આપ્યા હતા, તો અહીંયા 2 ની જગ્યાએ કોઈ બીજી સંખ્યા પણ લખી શકાય, કોઈ પણ સંખ્યા લખી શકાય। એટલા માટે a અને b, પણ એના સહગુણકો જુઓ x અને x નો વર્ગ અને x છે, બરાબર છે। તો આમનો વચ્ચેનો જે સંબંધ છે એ આપણે અહીંયા શીખવાનો છે। તો એમનો સંબંધો જે છે એ સંબંધો માટે સરવાળા માટે સહગુણકોનો સંબંધ તો શું છે? સરવાળા માટે હોય ત્યારે જુઓ આ બે પદ છે ને x વાળા, એટલે
આલ્ફા વત્તા બીટા, અથવા અહીંયા નહીં લખીએ, આલ્ફા વત્તા બીટા બરાબર કઈ બહુપદીની વાત કરીએ છીએ? તો દ્વિઘાત. તો જે ઘાતની વાત કરીએ છીએ એ જ ઘાત હંમેશા નીચે આવે છે. તો x ના વર્ગનો સહગુણક અને ઉપર આવશે એનાથી એક ઓછી ઘાત એટલે x. તો અહીંયા આવશે x નો સહગુણક. અહીંયા શું આવશે સમીકરણની અંદર? ઓછા આવશે. બરાબર છે. જ્યારે પણ લખો છો ત્યારે આ ઓછા આ લખી રાખવું. x નો સહગુણક જે હોય એવો મૂકી રાખવું. જેમ કે અહીંયા આ સમીકરણની અંદર સહગુણક શું છે? તો a છે અને અહીંયા સહગુણક શું છે x નો? તો કે b છે. શું છે? b. અને x ના વર્ગનો સહગુણક શું છે? b. અને આ સમીકરણની અંદર ઓછા મૂકી રાખવાના. બરાબર છે. આ આપણું એનો સંબંધ મેળવ્યો. કોના માટે? તો કે સરવાળા માટે. એ જ રીતે આ સમીકરણની અંદર જો મેળવવો હોય તો કે ભાઈ અહીંયા સમીકરણની અંદર મેળવવો હોય તો x, જો અહીંયા શું કે છે x નો સહગુણક, તો x નો સહગુણક શું છે? -8 છે. અને x ના વર્ગનો સહગુણક શું છે? તો કે ભાઈ x ના વર્ગનો સહગુણક 2 છે. બરાબર છે. તો શું લખી શકાય? -8 2. આવી રીતે એનો સરવાળા માટેનો સંબંધ લખવાનો. આ હતો સરવાળા માટે. તો હવે દ્વિઘાત બહુપદીની અંદર ગુણાકાર માટે સહગુણકોનો સંબંધ. તો સહગુણકો ગુણાકાર માટે જોવાના છે. તો આ બે પદ આલ્ફા ગુણ્યા બીટા, અથવા તમે આમ કરી પણ લખી શકો છો. તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું આવશે? અચળ પદ. અને જે બહુપદીની વાત કરો છો તો દ્વિઘાતની છે તો x ના વર્ગનો સહગુણક, x ના વર્ગનો સહગુણક શું છે? અચળ પદ. તો હવે આની અંદર અચળ પદ કયું છે? તો અચળ એટલે જેની સાથે x ગુણાયેલો ન હોય એને શું કહેવાય? અચળ પદ. તો અચળ પદ અહીંયા c છે અને x ના વર્ગનો સહગુણક. તો હવે ગુણાકાર માટે શું આવે છે? અચળ પદ શું મળ્યું? તો કે ભાઈ c. અને x ના વર્ગનો સહગુણક શું છે? તો જુઓ વ્યાપક સમીકરણની અંદર a છે તો શું આવશે? a. તો આ મળ્યો ગુણાકાર માટેનો સહગુણકોનો સંબંધ. બરાબર છે. દ્વિઘાત માટે વાત કરી છે. ત્રિઘાત માટે અલગ આવશે. જો હશે તો આપણે જોઈશું. તો હવે જોઈએ આગળ ઉદાહરણ નંબર 2. દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી જો બે ઘાત છે ને ના શૂન્યો શોધો. તો પહેલા આપણે એની કિંમત શોધી લેવાની. તો દ્વિઘાત બહુપદી છે તો એનું દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ લખી લેવાનું. પણ એ સંબંધ વખતે લખીશું, હાલ લખીશું નહીં. x નો વર્ગ વત્તા 7x વત્તા 10. હવે આ પદ પ્રથમ અને અંતિમ પદનો શું થશે? ગુણાકાર. શું થશે? ગુણાકાર. તો બંનેનો ગુણાકાર શું થાય? 10x નો વર્ગ થાય છે. તો 10 ના એવા કયા ઘડિયામાં 10 આવે છે કે જેનો સરવાળો કરીએ તોય અને બાદબાકી કરીએ તોય કેટલા થવા જોઈએ? 7. તો 5 દુ 10. તો 5 વત્તા 2 7 થાય છે. 5 ઓછા 2 3 થાય છે. અને 10 ગુણ્યા 1 એટલે 10 એકા 10 થાય છે. તો 10 ઓછા 1 બરાબર 9. 10 વત્તા 1 બરાબર 11. આ આપણે કામે લાગશે નહીં કારણ કે આપણે જરૂર શેની છે? 7 ની. તો આ આપણા માટે અહીંયા શું છે? આ જે છે એ ગોઠવણ કામે લાગશે. તો શું મળે છે? x નો વર્ગ વત્તા 7x વત્તા 10. તો x નો વર્ગ 5x વત્તા 2x. 5 ને 2 7 થઈ ગયા અને આમનો બંનેનો ગુણાકાર પણ 10 થઈ ગયો વત્તા 10. બાર શું કાઢીએ? આ બંનેની અંદર આ બેની જોડ બનાવી દેવાની. તો આ બંનેમાં x છે તો x બાર કાઢીએ. અહીંયા એક x બાર કાઢીએ એટલે એક અંદર વધે છે, બાકી 5 વધે છે. અહીંયા જે ચિહ્ન હોય એ જ અહીંયા મૂકવું. તો આ બંનેમાંથી બાર શું નીકળશે? તો કે ભાઈ 2 x વત્તા 5. કઈ ખબર ના પડે તો આ બંને પદ એક જેવા હોવા જોઈએ. જો ના હોય તો સમજી લો ક્યાંક ભૂલ છે. હવે આ બંનેને ભેગા લખીએ.
તો શું આવશે x વત્તા 2 અને એક પદ છે x વત્તા 5. આ બંને એક જેવા છે એટલે એક વખત લખીશું તો x વત્તા 2 બરાબર 0, x વત્તા 5 બરાબર 0. તો x બરાબર -2 અને બીજું બીજ છે x બરાબર -5. આ એના શૂન્યો મળ્યા, શૂન્યો મળ્યા. જોઈ લો x ની કિંમત મળી, જે કિંમત મળે છે એને શું કહેવાય છે? શૂન્યો. બીજું શું કહે છે? શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો હવે આપણે સંબંધ તપાસવાનો છે સહગુણકોનો. તો સહગુણકો નો સંબંધ. તો પેલા દ્વિઘાતનું વ્યાપક સ્વરૂપ, દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ. આ બધું લખવાનું ભાઈ, તો આપણને યાદ રહેશે ax નો વર્ગ વત્તા bx વત્તા c. અને દ્વિઘાત માટે લખીએ છીએ તો સરવાળા માટે, સરવાળા માટે સહગુણકોનો સંબંધ. તો શું છે? આલ્ફા વત્તા બીટા બરાબર, અહીંયા શું લખતા હતા? x નો સહગુણક. અહીંયા જો ઓછા લખવાનું, અહીંયા x ના વર્ગનો સહગુણક. એ જ રીતે ગુણાકાર માટે લખીશું. બરાબર છે? તો આપણી જોડે સમીકરણ શું છે? x નો સહગુણક 7 છે, તો અહીંયા કેટલા લખીશું? 7. x ના વર્ગનો સહગુણક કેટલો છે? તો અહીંયા કઈ નથી એટલે શું સમજવાનું? 1. તો અહીંયા કેટલા લખીશું? 1. એ જ રીતે ગુણાકાર માટે, ગુણાકાર માટે સહસંબંધ આલ્ફા ગુણ્યા બીટા અચળ પદ ભાગ્યા x ના વર્ગનો સહગુણક. તો અચળ પદ કેટલું છે? જોઈ લો 10 છે, તો કેટલા મૂકીશું? 10. x ના વર્ગનો સહગુણક, x ના વર્ગનો સહગુણક કેટલો છે? કઈ ન હોય તો શું લખવાનું? 1. આવી રીતે. બરાબર છે? તો આ જે છે એ આના ઉપરથી આપણે એના સહગુણકો અને એના સહગુણકોનો સંબંધ સાથે સાથે એનો જે શૂન્ય છે એ મેળવ્યા છે. ઘણીવાર તમને સહગુણકોનો સંબંધ આપી દીધો છે અને એના ઉપરથી બહુપદી રચવાની આવશે. ઉદાહરણ નંબર 4 એ રીતે છે. જુઓ, શૂન્યનો સરવાળો અને ગુણાકાર માઇનસ. જો પહેલો સરવાળો છે, જે પણ સંખ્યા આપી છે એમાં પહેલો સરવાળો છે અને બીજો છે મતલબ આ છે એ શું છે? ગુણાકાર છે. તો શું કહે છે? તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો દ્વિઘાત બહુપદી એટલે આપણે પહેલા દ્વિઘાત બહુપદી નું વ્યાપક સ્વરૂપ. તો શું આવશે વ્યાપક સ્વરૂપમાં? ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. બરાબર છે? હવે તો સરવાળા માટે સહગુણકોનો સંબંધ તો કેટલો છે? સરવાળા માટે તો પેલા અચળ પદ, સોરી, શું આવશે? x નો સહગુણક ભાગ્યા x ના વર્ગનો સહગુણક. બરાબર છે? એ જ રીતે ગુણાકાર માટે સહગુણકોનો સંબંધ તો શું આવશે? આલ્ફા ગુણ્યા બીટા અચળ પદ ભાગ્યા x ના વર્ગનો સહગુણક. તો જો આપણી જોડે શું આપ્યું છે? સરવાળા માટેનો. સરવાળા માટે આપણે શું લખતા હતા? x નો સહગુણક. તો x નો સહગુણક કેટલો છે? નીચે કઈ નથી એટલે શું સમજી લેવાનું? 1 છે. તો x નો સહગુણક શું છે? 1 છે. અને સરવાળા ઉપરનો x નો સહગુણક શું છે? તો કે ભાઈ -3 છે. અને એ જ રીતે ગુણાકાર માટે શું આપ્યું છે? 2. તો જુઓ
અચળ પદ 2 અને x નો સહગુણક અહીંયા કેટલો લખ્યો તો 1, કઈ નથી આપ્યું એટલે નીચે સમજી લેવાનું કે જે નીચે હશે એ x ના વર્ગનો સહગુણક છે, તો નીચે 1 લખીએ. તો હવે આની કે ભાઈ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. તો જોઈએ નીચે છે એ કોનો સહગુણક છે તો કે x નો સહગુણક. તો અહીંયા a ની જગ્યાએ શું લખીશું 1x નો વર્ગ, પછી અહીંયા જો x નો સહગુણક શું છે તો કે -3 છે, તો અહીંયા b ની જગ્યાએ શું લખીશું તો અહીંયા શું આવશે તો અહીંયા જોઈએ આપણે -3x અચળ પદ. તો અહીંયા જુઓ ગુણાકારમાં અચળ પદમાં કેટલા છે તો કે 2 છે, તો અહીંયા કેટલા લખીશું તો અહીંયા લખીશું 2 બરાબર 0. આ આપણી દ્વિઘાત બહુપદી બની ગઈ. તો કિંમતો ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી રચવાની છે અને જે દ્વિઘાત બહુપદી આપેલી હોય તો એના ઉપરથી એના x ના મૂલ્યો અને એના સહગુણકોનો સંબંધ તપાસવાનો છે. બહુ સરળ છે. આગળ આપણે આવનાર સ્વાધ્યાયની અંદર આના ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કરીશું. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે તમારા મિત્રોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો.